ગાડી તો હવે સાફ થઈ કેમ પાછળ એને કાઢે તો નહીં ખાલી ધૂળવાળો હતો બાકી જાજુ કઈ ગાડી ધૂળવાળી ભરી તો તોડી નાખાય ને સાફ તો ન કરવો ફોડી નાખાય કાચ સાફ તો ન કરવો ઘડીએ એવું હોય ને એક કામ કરજે હું કાચ તોડ નાખું એમાં ના નહીં 10,000 મને રોકડા દઈ દે તો હું કાચ તોડ નાખીશ બોલ દેવા હે પછી બીજી વાર નહીં નાખાવાના બોલ સો હાય ગાઈઝ કેમ છો તમે બધા મજામાં ને હું છું વિરાજ ને તમે લોકો જોવો છો વિરાજ રાઠોડ બ્લોગ્સ તો ગાઈઝ અત્યારે ફિલહાલ હું આવ્યો છું પ્લોટે ગાડી કાઢવા તો અત્યારે મારે જવું છે જડેશ્વર હું અને બુટલેગર જો બુટલેગર અત્યારે આવી ગયો છે અને આ લીધો હે નવો આઈફોન કયો લીધો એલા તો આઈફોન XS મેક્સ લીધો છે આ હવે જોઈ આની કેમેરાની ક્વોલિટી બહુ મસ્ત નહીં પણ એને મેં કીધું મને વ્લોગ કરવા દઈ દે મેં કીધું તું મારો ફોન લઈ જા તારો ફોન મને દઈ દે મેં કીધું એક્સચેન્જ કરી નાખી શું કરવું હે હું ના પડી તો લાવ જો આ હે આ લીધો નવો ફોન એને આની કેમેરાની ક્વોલિટી તો બહુ મસ્ત નહીં હે વ્લોગ કરવામાં બહુ મજા આવશે આમાંથી ટ્રાય કરશી કોક દીક આમાં વ્લોગ કરશી તો અત્યારે ફિલહાલ હવે ગાડીનું કવર કાઢ્યું જો બહુ ધૂળ થઈ ગયેલું હે વાંધો નહીં હવે કવર કાઢી અને સીધા નીકળી જડેશ્વર જવા હાટું આ લે કુતરું આવું તાર ભેગું કાંઈ નહીં હોયું ગયું ગાઈઝ અત્યારે હું ને બુટલેગર બે પોગી ગયા જડેશ્વર મહાદેવે દર્શન કરવા હાટું અને આ રે આપણી ગાડી અને આ રહ્યો આપણો બુટલેગર બે ધોરા જો આમ લગન કરી લે ગાડી એ રેજા ના ભાઈ દહેજમાં આપવાનું નથી કઈ ગાડી હે ગાડી તો દહેજ માની ઘરે લઈ જા લગન હે ને ખાલી તાર ફોર્માલિટી હાટું એવું આમ દેખાડવા હાટું હું ગાંડા જેવી વાતો કરે આમ દર્શન કરવા જા ને ભોલેનાથ ના લગન કરવા આમ આજો બુટલેગર ને પહેલી વાર જોઈ છે જમ્પલ માં ને નાઈટ ડ્રેસ માં નકર બૂટ પહેરીને જ આવે કેમ એલા આજ આમ થયું આજે ફ્રી હતો તો ભાઈ આવું પહેરી લીધું મન થયું પહેરવાનું આજે અત્યારે ભોલેનાથના અને માતાજીના દર્શન કરીને અમે બે નીકળી ગયા પાછા બહાર અને જો અહીંયા સામે એક ગૌશાળા નાની અને બે ગાયો પણ છે અને ગાઈસ જડેશ્વર આવો તો જડેશ્વર આવવાની એક અલગ જ મજા કેમ કે એક અલગ જ છે ને શાંતિ મળે આપણને મગજમાં ગમે તેવું કંઈ ટેન્શન ગમે તે હોય ને તો આખો માઇન્ડ આખું ફ્રી થઈ જાય આખું બહુ મજા આવે અને એનું વાતાવરણ જે આખું ચોખ્ખું હોય ને એટલે બહુ મજા આવે અને આ જો નવો ફોન લીધો ફોનમાં પડ્યો એલા એ કઈ મૂકને ફોન ને હવે ફોન લીધો એટલે હું ફોનમાં કઈ ગર્લફ્રેન્ડ લઈને બેઠો વાત કરસ તો મને કાંઈ નથી ખબર કરો એન્જોય કરો તો ગાઈઝ મેં 3 થી 4 વ્લોગ એને ગુજરાતીમાં મેં ઉતાર્યા અને મારું મન તો એમ જ કહે કે હું એને હિન્દીમાં વ્લોગ ઉતારું કેમ કે મને હિન્દીમાં એક વ્લોગ ઉતારવાની એક અલગ જ મજા આવે અને પબ્લિકને પણ હિન્દીમાં જોવાની મજા આવે તને શું લાગેલા હિન્દીમાં જ ને હિન્દી બરોબર જ છે ને હિન્દીમાં વ્લોગ ઉતારી તો એમાં થાય કે એવું ખબર એક તો જો હું ગુજરાતી બોલું બરોબર જે લોકોને ગુજરાતી આવડતું હોય એ લોકોને ખબર પડી કે ભાઈ આ વ્લોગમાં શું બોલે ને શું નહીં અને હિન્દી જે બોલતા હોય એને તો ખબર ન હોય કે આ ગુજરાતીમાં શું બોલે છે
હવે હિન્દી વાળા જે વ્યક્તિ અને ગુજરાતીની ખબર પડતી હોય તો હાલો એ અલગ વસ્તુ, પણ બધા લોકોને ખબર ન પડતી હોય ને તો હવે પાછું હું એમ વિચારું કે હિન્દીમાં એને બ્લોગ ચાલુ કરી દો, કેમ કે ગુજરાતી વાળાને હિન્દીની તો ખબર પડે જ છે, એમાં ના નથી. હું એને હિન્દી બ્લોગ બનાવું તો એ લોકોને હિન્દીમાં સમજાઈ જાય, અને ગુજરાતી આપણા જે લોકો હોય એ બધાને હિન્દીની તો ખબર જ પડે છે. એટલે હવે હું પાછો ચેન્જ કરીશ, બ્લોગનું આખું હિન્દીમાં હવે શૂટ કરવાનું ચાલુ કરી દઈશ. આ જો નખરા કર્યા સિવાય બીજું કાંઈ નથી આવડતું. કાં હોય જો ચડી જાય ને આટા ફરને ગોળ ગોળ, એક કામ કરીને વાંદરા જેમ ઝાડવા ઉપર ચડી જાય ને. હું કેદી નો વાંદરો થઈ ગયો, વાંદરો તું હો જો ને ન્યા. કામ કર તારું કઈ હારી નથી લાગતો હવે ન્યા. હું આમ જો એક ધૂળનો ઢગલો એના ઉપર બેઠો મસ્ત જો છાયો હોય ઝાડવા નીચે, ધૂળનો ઢગલો ને તો બે ગયો. હું મેં ખોટું કર્યું કઈ? જાને વાંદરી હવે કોણ ધૂળથી રમે? જા આવે ક્યાં? આ જોઈ લેજો, આ બે આવી રહ્યો હાથ અહીંયા ને એક હાથે ફોન પકડો. ક્યાં હવે? જા હવે ખોટાડા જા. હવે કૃષ્ણ ભગવાન નાના હતા એ ધૂળ થી રમતા, મેં કઈ હું ધૂળ થી રમત કઈ ખોટું કર્યું? અને ગાઈઝ હમણાં અમારે થવાની છે એક્ઝામ સ્ટાર્ટ 15 તારીખે થી, તો 15 તારીખ પછી વ્લોગ મારે કન્ટિન્યુ કઈ આવશે ને. અને અમે હું વ્લોગ મૂકું તો વધીને 2 થી 3 દિનના ગેપે હું મૂકું, કેમ કે ટાઈમ નથી મળતો વચારે એટલે. અને આને પણ એક્ઝામ હે, અમારી બેને એક યારે જ એક્ઝામ હે. શું લાગે એક્ઝામમાં પાસ ને? તો પછી ઉપાધિ જ નહીં કરવાની. તો 15 તારીખ પછી તો કન્ટિન્યુ મારે વ્લોગ આવી નહીં શકે. લગભગ એક્ઝામ 15 તારીખે ચાલુ થાય. અંદાજે કેટલી દી આપણી તારીખ આવી હતી પછી છેલ્લી 24 તારીખે એક્ઝામ પૂરી થઈ જાય અમારી. હવે 24 તારીખે એક્ઝામ પૂરી થાય એના પછી હું ટ્રાય કરીશ કે કન્ટિન્યુ અને વ્લોગ એને કરી શકું. અને પછી શું કહેવાનું થાય, હિન્દીમાં જ કરવાનું ચાલુ, હિન્દીમાં શૂટ કરના હે. હા પછી તો હું કન્ટિન્યુ એને હિન્દીમાં જ એને વ્લોગ શૂટ કરીશ બધાય. તો ગાઈઝ અહીંથી આખા મંદિરનો મસ્ત એની વ્યૂ આવે, દેખાડું જો આખા પટનું બહુ મસ્ત વ્યૂ આવે. આ જો બુટલેગર નાના છોકરાને જે હિંચકા ખાવા માંડ્યો અત્યારે. ખા હિંચકા ખા, મજા કરતો. તો ગાઈસ હવે અમે નીકળી ઘરે જવા હાટું, અને એની પેલા હવે જોઈ લે બુટલેગરનો નવો ફોન. દેખાડ જલ્દી હાલ. મેં ક્યાં લીધો હે? હા તે જ લીધો, જલ્દી કાઢ હાલ. પડી ગયો રસ્તામાં ક્યાં? ઈ તો સૌથી સારું થયું, લેન પડી ગયો તો. આ રહ્યો કવર કાઢીને દેખાડ. ભાંગી નાખો નકર ન નીકળે તો. ભાંગ ને ખાચું કાઢે ભાંગી નાખીશ ને. જો આ ભાંગું જો. ભાંગ જલ્દી ભાંગ. ભાંગી ગયો હવે. ગોલ્ડન એમ ને? મસ્ત લુક લાગે ગોલ્ડન ફોન તો. પણ લઈ લે તું. લાવ પૈસા. બુટલેગર પૈસા આપે ને તો હમણાં એને આઈફોન લઈ લો, કેમ કે મારે વ્લોગિંગમાં તો જરૂર છે આઈફોન ની ક્લિયરિટી વધારવા હાટું. હા વરી પછી કાલે સવારે રોતો માગું આવે એના કરતા નો લેવો સારું ને. લોક તો નો ખુલે ને, પણ લોક તો મને ખબર જ છે. એ તો ઓલા મોબાઈલ ની ખબર છે. આની ખબર હે તો બોલતો નહીં. ન બોલું કાઈ ન ખોટા બાખા મારો, મને કઈ લોકની નથી ખબર. તો હવે સીધા અંબે નીકળી ઘરે જવા હાટું. બરોબર જવું હે ને? જવાનું જોઈએ ને, અહીંયા શું કામ હે? આ બુટલેગર જો હવે નવો ફોન લીધો હે ને, નવી એક એને બાઇક ની રીલ બનાવશે. અને તમને કોઈ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની ખબર ન હોય ને તો અહીંયા જો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આવતી હશે, ઇન્સ્ટાગ્રામ આઈડી માં ફોલો કરી શકો છો. સીટ બેલ્ટ એને ગાઈસ પેલા બાંધવાનું. હાલે બાંધે આમ. કેમ બાંધવાનું? એટલે શીખડાવું નાનો છોકરો તે માલ. ક્યાં બરાબર? સેફટી પેલા અહીંયા સેફટી નું ધ્યાન સૌથી પેલા રાખવાનું. બાઇક હોય તો હેલ્મેટ નું, ગાડી હોય તો સીટ બેલ્ટ નું. બરોબર? એટલે ભટકાય તો યાર બેગ ખુલી જાય. તારે ભટકાડી લાગે એમ? નો ભટકાય તો ભટકાઈ જાય તો પછી શું કરવું? એમ જો કે એ વાત બરોબર કે સેફટી રાખવી જરૂરી એમ. હા હવે નવો હે ને જે નવી ગાડી આવી ને એની અંદર ફીચર્સ એવા આવી ગયા કે એને તમે શું કહેવાય કે સીટ બેલ્ટ એને બાંધો હોય ને તો તમારે એરબેગ એને ખુલશે, નકર નહીં ખુલે. તો હવે સીધા નીકળી હવે ઘરે જવા હાટું.
જય મહાદેવ. હર હર મહાદેવ. બુટલેગર બે જડેશ્વર થી આવી ગયા, દર્શન કરીને આવે સીધા જાય ગાડી પાર્કિંગ કરવા હતું. આ બુટલેગર ની બાઈક જો અહીંયા આગળ જ પડી છે, જોવું જોઈએ. અડેવું નથી ને ક્યાંય? ના ના, કઈ અડેવું જ નથી. જવા દે, ખુલી જાય ગેટ. જવા દે. હા ખુલી જાય તો ન્યા ક્યાં નાખ દો ગાડી. જવા દે. હા જવા દો, ગેટ ખોલ. હાલો પ્રેમથી ગેટ ખોલો. ગેટ અમારે ખોલવાના તો ખોલવા તો પડે ને, ના પડી ચાવી લઈ લે. તો ગાઈસ હું ને બુટલેગર બે હવે પહોંચી ગયા અહીં જડેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને સીધા હવે ગાડી મૂકવા આટો. હવે આ રહ્યો જો સામે ગેટ. શું આ બસ થાકી ગયો એટલી વારમાં? હવે ગેટ જલ્દી ખોલાલ આમ. હવે આ ગેટ ખોલે એટલે ગાડી હવે અંદર કરી દઈ, હરકી પાર્ક કરી દઈ, કવર બવર ઢાક દઈ, ખાબુ બાબુ હવે પછી થોડો ગાડીઓમાં હરખો માર દઈ, પછી કવર ચડાવીને ગાડી હરકી મૂકી દઈ નવી દુલ્હનની જેમ પેક કરીને. હા અલી બાબા 40 ને ખુલી જા હે, ખુલી જા. સેમ સેમ ઓટોમેટિક ખુલે નહીં? હે 50 રૂપિયા દાવ પાર્કિંગ. છે ના પાર્કિંગ ના 50 રૂપિયા. હાલે લુખા 50 હે. હાલે ઘડીએ લઈ લે. આજે આજે નીકળતી ન થા આમ લે. ઈ જો હું ફોકસ કરી લીધું મેં, નો કેતો બસ ફોકસ થઈ ગયું. હાલો હા સીધા થઈ ગયા. કાઢવા ચાલે ચાલ. ચાર નથી કાઢવા, ગાડી એનાથી મારે હાજી રાખવાની બરોબર. હે માથે લઈ આવ ઝૂમ કર નાખું. ગાડી હલાવવા તો જેવો કેવડું મોટું થઈ ગયું આનું જો તો. હે અરે ગાડી હલાવીને એક અલગ જ ફિલિંગ આવે, મજા આવે અંદરથી. આગો જા કાચ બંધ કરવા. તો ગાઈસ હવે અમે બે પોગી ગયા પ્લોટે અને જોવા ગાડી પાર્ક કરી દીધી અને પાછળ કાચ થોડોક થઈ ગયો ધૂળવાળો, તો ખાબો ને એવું મારી દઈ, પછી કવર ચડાવી. હાલે મદદ કર ખાબો મરાવવામાં. મોબાઈલ પકડો. વાહ મોબાઈલ પકડવાની મદદ કરશે. કઈ ગાડી બાડી સાફ નહીં કરાવે. હા એવો હે, જેવા સાથે તેવા. હવે હોય જાને જેવા સાથે તેવા. ગાડી હું ચોખ્ખી હોય ને તો મજા આવે. તું કેવો હો? તારથી ચોખ્ખો હોય એટલી ખબર હે, તારાથી હું ચોખ્ખો એટલી મને ખબર હે. તું કેવો એ મને નથી ખબર. હું તારાથી ચોખ્ખો હતો તો એનું શું કરશું? બોલું તું કેવો હો, બોલું. મસ્તી ઓવર. ગાડી તો હવે સાફ થઈ. કેમ પાછળ એને કાચ તો નહીં, ખાલી ધૂળવાળો હતો, બાકી જાજુ કઈ ગાડી ધૂળવાળી ભરી. તોડી નાખાય ને, સાફ તો ન કરવો, ફોડી નાખાય કાચ. સાફ તો ન કરવો ઘડીએ ઘડીએ. એવું હોય ને, એક કામ કરજે, હું કાચ તોડ નાખું એમાં ના નહીં. 10,000 મને રોકડા દઈ દે તો હું કાચ તોડ નાખીશ. બોલ દેવા હે? પછી બીજી વાર નહીં નાખવાનો. બોલ એમને મલાવવાની ગાડી. હા બીજી વાર એમને મલાવીશ, પેલા 10,000 દે, તોડ નાખું. ગાડી હોય ત્યારે. હા ભલે આખી જિંદગી, પછી તો હું તને તોડવા ન દઉં ને. હાલ અત્યારે તું તારે હે ને અહીંયા ઉભો બરોબર, અહીંયા એક પાણકો જોલી ઈટું પડ્યું, ત્યાંથી ઈટું લઈ લે અને તોડ નાખ. પેલા 10,000 લાવ, પેલા 10,000 હો. આમ જો ગાંડી નો આ. જા 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 જા, તોડ 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 તોડ. જા તોડ દે, જા તોડ નાખ. આ પૈસા કાઈ દીધા નથી, હું કાચ તોડવા દેવાના નથી બરોબર. પેલા પૈસા લાવાલ. ના 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 ના, ઓનલાઈન ગૂગલ પે કર જલ્દી. આ બધાને સામે ગૂગલ પે કર. પછી ક્યાં કાચ તો કેવો ભાઈ ગયો. લાવ લાવ પૈસા દે, લાવ. તો ગાઈસ અત્યારે હવે ગાડીને કવર તો આમ ચડાવી દીધું છે અને અમે બે જઈએ છીએ હવે ઘરે. અને આ વ્લોગનો હું અત્યારે એન્ડ કરું છું. જો તમને બધાને આ વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ કરતા ના ભૂલતા. મળું હવે હું તમને એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ એક વાત હજી કહી દઉં બાય બાય પહેલા, આજે બીજી ગાડી પડી છે ને એ અમારી નથી,
એ મારા સરની છે, જેના જે સર પેલા મને ભણાવતા ને સ્કૂલમાં, અને એની પાસે હું ટ્યુશન પણ ગયેલો હું. એ સાહેબની ગાડી છે, બરોબર. આ ગાડી અમારી નથી, આ જ છે અમારી. બે ગાડી ન સમજતા કોઈ કે અમારી છે, એક જ ગાડી છે. તો મળું તમને હું બીજા બ્લોગમાં. બાય બાય.